લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તરણેતર મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ રમતો તેમજ યુવા સાંસ્કૃતિક વિવિધ સ્પર્ધાની હરીફાઈ યોજાઈ. તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક રમતો અંતર્ગત રસ્સા ખેંચ, દોરડા કૂદ તેમજ ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું જમાવટ. લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો. તરણેતરના મેળામાં લોક સંસ્કૃતિ કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાસ, વેશભૂષા, દુહા, વાંસળી વાદક, છત્રી હરીફાઈ જેવી વિવિધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મેળામાં મોરલા અને ભરત ગૂંથણવાળી છત્રી તેમજ ભરત ભરેલા પોશાક અચૂક જોવા મળે છે. 3 દિવસ 24 કલાક ચાલતા મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવતા હોય છે. વિવિધ સ્પર્ધાના પ્રથમ વિજેતાઓને પંચાયત તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજરોજ ત્રીજા દિવસે તરણેતર મેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધામાં પાણી પુરવઠા મંત્રીના હસ્તે વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તરણેતરના મેળામાં યોજાતી ગામમાં જૂની અને વિસરાતી જતી રમતોને પ્રોત્સાહન મળે અને લોકો માટે રમતો તરફ આકર્ષણ વધુ થાય તે હેતુથી આ મેળામાં આયોજન કરવામાં આવે છે. આ વખતે આ મેળાની અંદર 3 દિવસની અંદર 1900થી વધુ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાં કબડ્ડી, ખોખો, લંગડી, દૂડ, કુસ્તી, રસ્સા ખેંચ, દોરડા કૂદ જેવી વિવિધ રમતો આ મેળાની અંદર આ જગ્યા ઉપર રમાડવામાં આવી હતી, જેમાં વિજેતા થનાર ખેલાડીઓને પ્રમાણપત્ર તેમજ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ મુકેશભાઈ રબારી, ગોયલ પરિવાર નવલગઢથી આવી છીએ. છેલ્લા 4 વર્ષથી અમે સતત અહીંયા આવી રહ્યા છીએ અને આપણે જે તરણેતર મેળામાં જે આ 20મો ઓલિમ્પિક રમાઈ રહ્યો છે તેમાં અમે 4 વર્ષથી સતત પ્રથમ નંબરે આવી રહ્યા છીએ. અમે રસ્સા ખેંચમાં સતત 4 વર્ષથી ભાગ લઈ રહ્યા છીએ અને પ્રથમ નંબરે અને નવલગઢ ગામના અમે એક જ કુટુંબના બધા ભાઈઓ છીએ. આયોજન બહુ સારું એવું છે અને જે આ આયોજન થકી જે ગામડાના લોકોમાં જે પડેલી જે ઉર્જા અને જે રસ્સા ખેંચ કે કોઈ પણ રમતના જે ટેલેન્ટ છે એ આયોજન થકી બહાર આવે છે. પાર્થ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર. ચાલુ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન તરણેતર ખાતે થયેલ, તેમાં પ્રથમ દિવસે એથ્લેટિક્સ, લંગડી, બીજા દિવસે કબડ્ડી, વોલીબોલ, લાડવા ખાવાની સ્પર્ધા, નાળિયેર ફેંક, માટલા દોડ અને આજરોજ રસ્સા ખેંચ, કુસ્તી અને દોરડા કૂદ જેવી તમામ રમતો આજ અહીંયા પૂર્ણ થયેલ છે. અને આ મેળામાં કુલ આ તમામ રમતોના સ્પર્ધકો થઈ 1900થી વધારે ખેલાડીઓએ આ તમામ રમતોમાં વધારે ભાગ લીધેલ છે. તેમજ તમામ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. તેમજ ટી-શર્ટ અને કેપ દ્વારા ભાગ લેનાર ખેલાડીઓને